સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે પ્રાંતિજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો આ અવસરે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રીન પાર્કથી રેલવે સ્ટેશન વિસ્તારથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલી વૃંદાવન, સત્ય પાર્ક અને જય અંબે સોસાયટી વિસ્તારમાંથી પસાર થઈ પાંખરિયા બસ સ્ટેશન સુધી પહોંચી હતી। ડીજેના તાલ સાથે યોજાયેલી આ રેલીમાં બાબા સાહેબ અમર રહો જેવા નારા ગુંજ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો। રેલી પાંખરિયા બસ સ્ટેશન ખાતે આવેલી બાબા સાહેબની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં સમાજના આગેવાનો દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી, પાલિકા કોર્પોરેટર મધુબેન પરમાર, રેખાબેન સોલંકી, નૂતનભાઈ પરમાર, આર.કે. ચૌહાણ, મનહરભાઈ પરમાર, જયંતિભાઈ સોલંકી, મનોજભાઈ વાણિયા, શૈલેષભાઈ પરમાર, દર્શનભાઈ ગોહિલ, નગીનભાઈ રાઠોડ, રજનીભાઈ, વિનુભાઈ સોલંકી, ગાંડાભાઈ, અમરભાઈ, અરવિંદભાઈ, ચિંટુભાઈ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। તો આ ઉપરાંત ભાજપ દ્વારા પણ અલગથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન બારૈયા, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, જ્યોતિકાબેન, જયેશભાઈ સોલંકી, પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 2ના ઉમેદવાર ડોક્ટર નૃપાશભાઈ પટેલ સહિત નગરપાલિકા કોર્પોરેટરો દર્શીલભાઈ દેસાઈ, નિકુંજભાઈ રામી, વિપુલભાઈ ભોઈ, પિયુષભાઈ પટેલ, રશીદભાઈ સુમરા સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સન્માન વ્યક્ત કર્યું હતું। તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના કર્મચારીઓનું પણ શાલ અને ફૂલ છડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તો રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ રીતે પ્રાંતિજ ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ હતી। આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ ભારતભર નહીં પણ પૂરા વિશ્વભરમાં જ્યારે ઉજવી રહી છે, ત્યારે બાબા સાહેબ ફક્ત એસસી સમાજના નહીં પરંતુ સર્વ સમાજના લોકપ્રિય નેતા છે, કે જેમણે મહિલાઓ માટે, દલિતો માટે, વંચિતો, પીડિતો માટે એમણે મહેનત કરી એક સર્વમાન્ય બંધારણ આપ્યું છે। એ બંધારણ થકી સમાજે પ્રગતિ કરી છે। એ પ્રગતિ હજુ પણ આગળ થાય એ માટે દરેક સમાજે બાબા સાહેબના વિચારોને અનુમોદન આપી એમના વિચારો આગળ રાખી અને સમાજને આગળ લાવવો પડશે। ભાઈ મળીને દરેક ખભે ખભા મિલાવી દરેક સમાજે બાબા સાહેબના વિચારો, સમાનતા, બંધુતા અને જે એક સમાજ રાખી અને દરેકનો નાનામાં નાના માણસનો પણ વિકાસ થાય અને દરેક સમાજ સાથે એક ખભે ખભા મિલાવી આગળ આવે એ એમના વિચારોને પ્રતિપાદ કરીએ। એ આજે જન્મ જયંતિ નિમિત્તે આપણે પ્રણ લઈએ। દરેક સમાજને પણ વિનંતી કે પ્રણ લઈને આગળ આપણે વધીએ। જય ભીમ, જય બાબા સાહેબ અમર રહો। ભારતીય બંધારણના ઘડવૈયા મહાન વિભૂતિ સંત શિરોમણીને સરખામણીએ સરખાય એવા અમારા મહાન નેતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત સૌ સમાજના વડીલો, બંધુઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારીના અધ્યક્ષશ્રી અને અન્ય સર્વે પદાધિકારીશ્રીઓએ આ કાર્યક્રમમાં હાજર રહી અને અમારા કાર્યક્રમને ઉજ્જવળ બનાવવાના જે પ્રયાસોમાં ભાગીદાર બન્યા છે એ બધાનું અમે અભિનંદન કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। આપણા દેશની મહાન હસ્તી, સામાન્ય વર્ગમાંથી આવેલા આપણા સમાજના ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે પ્રાંતિજ તાલુકો, પ્રાંતિજ શહેરના તમામ દલિત સમાજ તરફથી સમગ્ર હિન્દુસ્તાનની દલિત સમાજ
અતિ પછાત સમાજ ને અમે 135મી જન્મ જયંતિ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ કાર્યક્રમ આવી મહાન હસ્તીમાં સમગ્ર દેશ જોડાય એવી અમે લાગણીઓ જોઈ રહ્યા છીએ. માટે આ નેતા માત્ર એકલા દલિતના નહોતા, એ આ રાષ્ટ્રીય નેતા, આ વર્લ્ડ નેતા, આવી મહાન વિભૂતિ છે જેને વિશ્વએ પૂજી છે. આવી મહાન વિભૂતિને અમે આજે દલિત સમાજ પ્રાંતિજ તાલુકો, પ્રાંતિજ શહેર લાખ લાખ વંદન કરીએ છીએ. સમગ્ર કાર્યક્રમમાં પ્રાંતિજ નગરપાલિકા વતી અને પ્રાંતિજ નગરપાલિકાના પદાધિકારી શ્રીમતી અનિતાબેન પંડ્યા, એમનો પરિવાર, નગરપાલિકાના ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા આ કાર્યક્રમમાં અમારી આંબેડકર સાહેબની પ્રતિમાની નિભાવણી જાળવણીમાં અને આજનું આ ડેકોરેટિવ કામમાં સહયોગ કરવા બદલ અમે દલિત સમાજ તેમનો પણ હાર્દિક આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનું હું દલિત સમાજ તરફથી અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આજે 14મી એપ્રિલ મહાન વિભૂતિ બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ નિમિત્તે આજે સર્વ ધર્મના લોકો એકઠા થયા અને બાબા સાહેબની 135મી જન્મ જયંતિ મનાઈ. એમાં દલિત સમાજ તો સાથે છે, તેમજ સવર્ણ વર્ગ લઈ નગરપાલિકા લઈને આખું ગામજન એક મેળાની માફક ઉમટ્યું અને આજે એક તહેવાર છે, એક અવસર જેવો મનાઈ અને સૌ સાથે મળી અને હર્ષો ઉલ્લાસ સાથે આ તહેવાર મનાય. બાબા સાહેબ આંબેડકર એ અમારા ભગવાન છે. સ્ત્રીઓ માટે એમને ઘણું બધું કર્યું છે. આજે અમને જે હક મળી રહ્યો છે, ચાહે પાયલોટ થી લઈને સાંસદમાં સુધી, ધારાસભ્ય બને કે કોઈ પણ ક્ષેત્રની અંદર, જો અમને લોકોને કોઈ ન્યાય આપ્યો હોય કે પરણવાનો હક થી માંડી કે છોકરા મોટા કરી નોકરી કરવાનો કોઈ પણ અધિકાર જો આજ સુધી અમને નતો મળ્યો, એ બાબા સાહેબના સંવિધાન થી લઈને મળે છે. એટલે અમે તો કોટી કોટી વંદન કરીએ છીએ. આ જ હું આ દલિતની દીકરી આજે હું આજ આટલા પહોંચી છું એ બી મારા બાબા સાહેબના લીધે પહોંચી છું. આ સંવિધાન છે એટલે એ સંવિધાન એ અમારો ગર્વ છે અને બાબા સાહેબ એ અમારા ભગવાન છે. જય ભીમ. હું નૂતન પરમાર, પૂર્વ ઉપપ્રમુખ 52 પરગણા રોહિત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ. બરાબર, આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે સાથે સાથે આપણે એ જણાવું કે વિશ્વના 192 દેશો કે જે વિશ્વના 192 દેશો બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવતા હોઈએ છે. એટલે આજે એવા મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન, ભારત બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પ્રાંતિજ નગરજનો, પ્રાંતિજ ગ્રામ્યજનો તથા દરેકે દરેક સમાજના લોકો હર્ષો ઉલ્લાસ સાથે આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. અને એ ખરેખર આનંદની વાત છે, કારણ કે જો અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સિમ્બલ ઓફ નોલેજનું સ્ટેચ્યુ લાગતું હોય, એટલે આપણે ભારતવાસીઓ માટે અને ભારતના બંધુઓ માટે અને બહેનો માટે એ ખરેખર એક સારી બાબત છે. જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ જે ઉજવાઈ રહી છે, તો જ્યારે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવે છે અથવા પુણ્યતિથિ આવે છે, ત્યારે આપણે સૌ એને ઉત્સવ તરીકે મનાવીએ છીએ. પરંતુ ખરેખર આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વાંચવા ખૂબ જરૂરી છે. એમને જે વિચારો રજૂ કર્યા હતા એ વિચારો આપણે અમલમાં લાવવા ખૂબ જરૂરી છે. કે જ્યારે ઉજવણી કરી લઈએ છીએ પછી આપણે જે દિનચર્યામાં એમને આચરવાના હોય આચરતા નથી. જેમ કે મહિલાઓ વિશે એમણે જે વાત કરી હતી, તો એ જે મહિલા સમાનતાની વાત કરતા હતા, તો આપણા સમાજમાં પણ હજી સુધી જે મહિલાઓને આપણે આગળ લઈ જવાના છે, તો આગળ લઈ જવા માટે આપણે એમને યાદ કરવા ખૂબ જરૂરી છે કે એમને જે કોટ કીધું હતું કે કોઈ પણ સમાજની જે પ્રગતિ છે એ સમાજની પ્રગતિ મહિલાઓએ સાધેલી પ્રગતિથી હું માપું છું. તો એ દરેક જે એમના વાક્યો છે, એના લોકશાહી વિશે એમના જે વાત હતી, આપણા જે બંધારણની શરૂઆત આમુખથી થાય છે, તો આમુખની શરૂઆત પણ અમે ભારતના લોકોથી થાય છે. તો લોકોના હાથમાં ખરેખર સત્તા હોવી જોઈએ. તો મારું એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ.
જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.